ખેડામાં મહેમદાબાદ નગરપાલિકાની સામે ચૂંટણીમાં વિવાદ થઈ ગયો છે, જ્યાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં આવ્યા। વોર્ડ નંબર 5ના મતદાન મથક 3ની આ ઘટના છે। વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારિયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો। આ પીધેલો પ્રિસાઇડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક છે। મામલો TV9માં ધ્યાનમાં આવ્યો અને કલેક્ટર સુધી આ અંગે જાણ કરાઈ। કલેક્ટરે ત્વરિત પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવી દીધા અને ખેડા એસીપીએ કાયદેસરની કાર્યવાહીનો આદેશ પણ આપ્યો। મહેમદાબાદ પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ થઈ છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો, શું કાર્યવાહી? જે મતદાન પ્રક્રિયા ચાલુ હતી અને TV9 એટલે કે મારા દ્વારા અત્યારે રિપોર્ટિંગની પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી। રિપોર્ટિંગ દરમિયાન જ જ્યારે હું અંદર પ્રવેશ્યો હતો ત્યારે આ પ્રિસાઇડિંગ ઓફિસરે મને રોકવાનો પ્રયાસ કર્યો હતો, શૂટિંગ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મને પોતે શંકા ગઈ હતી અને બાદમાં તે વ્યક્તિ દ્વારા સમગ્ર મામલાની જે ક્લિપ્સ બનાવવામાં આવી હતી તે ડિલીટ કરવાની વાત કરવામાં આવતા તે મારી સાથે જ બહાર આવ્યો હતો અને પોતે ભૂલ કરી છે તે કબૂલાત કરી હતી। જોકે સમગ્ર મામલો ધ્યાને આવતા જ મેં જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલાનું ધ્યાન દોર્યું હતું પુરાવા સાથે અને જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરિત આદેશ આપવામાં આવે છે અને પ્રિસાઇડિંગ ઓફિસર છે તેને હટાવી દેવામાં આવે છે। અન્ય પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાં મૂકવામાં આવે છે અને જિલ્લા પોલીસ વડા દ્વારા ફોજદારી રાહે કાર્યવાહી કરવાની પીઆઈને સૂચના આપી દેવામાં આવી છે। જી આભાર ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો TV9ના રિપોર્ટર સાથે પણ તેણે ગેરવર્તણૂક કરી હતી। આ સમગ્ર મામલો કલેક્ટરના ધ્યાનમાં લાવવામાં આવ્યો અને ત્યારબાદ ત્વરિત અસરથી પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવી દેવાયા છે।